આહિર કુળના આશરે રા નવઘણ. આહિર કુળના આશરે રા નવઘણ. લે આયરાણી તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર એમ બોલતો આલીદર ગામનો આહિર દેવાયત બોર્ડ પોતાને ઓરડે દાખલ થયો અને અક્કેક થાનોલે અક્કેક બાળકને ધ્વરાવતી બોદળની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો. ધણીના હાથમાં પાંભરીએ વીટેલ નવા બાળકને એ નીરખી રહી પોતાના હૈયા ઉપર પારકાને ધ્વરાવવાનું કહેતા સાંભળીને એને અચંબો થયો. એણે પૂછ્યું, કોણા? આયર ઢૂંકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું, મોદળનો રા જુનાણાનો ધણી. આહી ક્યાંથી? એ જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સોળંકીના કટક ઉતર્યા ને તે દી સોળંકીની રાણીયું જાત્રાએ આવેલી તેને દાણ લીધા વિના રાડિયાસે દામેકંડ નાતી દીધી ખરીને અપમાન કરીને પાછી કાઢીતીને તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીઓએ. રાજા દુર્લભસેનના દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રાને રસાલા સોતો જમવા નોતર્યો. હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધા. પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ બે જીતી લીધા. આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું? દીકરા દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આહિરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીઠ માંડી રહી. બીજી રાણીઓ તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખોળે રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર સેરવી દીધી. માં તો રખડેરવડીને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે આહી પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે. અહોહો! ત્યારે તો માં વિનાનો બાળ ભૂખ્યો ત્રસ્યો હશે. જટ લાવો એને, આયર, એમ કહીને આહિરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વહોડી લીધી. બોલી, બાપ જાહલ, મારગ કર આપણા આશરા લેનાર સારું. તું હવે ઘણું ધાવી ને તું તો દીકરીની જાતઃ પાણા ખાઈને મોટી થાઈશ, માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ. એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠો મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા માંડ્યો. અમીના કુંભ જેવા આહિરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉહેરવાનો પોરસ એના દિલમાં જાગી ઉઠ્યો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઉભરાયું. દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું, તમતમારે હવે ઉચાટ કરશો માં. મારે તો એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આશ્રિત. બેયને સગા દીકરાની જેમ સરખા ઉહેરીશ. જાહલ તો વાટ્યમાં પડી પડીય વધશે, એની વાંધો નહીં. પણ તું હજી સમજતી નથી લાગતી. કા વાંસેદા બળે છે, ખબર છે ને? સોળંકીઓએ જૂનાને માથે થાણું બેસાર્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. દિયાસનું વંશબીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થાશે તો આપણું જડામૂળ કાઢશે. ફકર નહીં, મોરલીધરના રખવાળા, તમતમારે છાનામાના કામે લાગી જા. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય. તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહીં મરે. ભલે સોળંકીઓનો થાણદાર જીવતું ચામડું ઉતારતો. દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને આહિરાણી માતા એના નવા બાળને અંગે અંગે હાથ ફેરવતી, મેલના ગોળા ઉતારતીને પંપાળતી વહાલ કરવા લાગી. બાપા, તું તો આઈ ખોડિયારનો, ગળધરાવાળીનો દીધેલો. તારી વાત મેં સાંભળી છે. તું તો રાડિયાસના ગઢનું રતન. તારા વાંજિયા માવતરને ઘરે નવ સરઠુના રાજપાટ હતા, છતાં ચકલાએ એના ઘરની ચણ્યા નહોતા ચાખતા.
તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઈ ખોડિયારને ઓરડે પહોંચીતી. ત્યાં એને માતાએ તું ખોડાનો ખુંદતલ દીધેલો. દેવીના વરદાથી તારા ઓધાન રિયાતા અને મારા ફૂલ. તારી માને તો તું જરાપણમાં જડેલો હમા તારી માગતી તી કે દેવી દેને દીકરો હું ખાનતે ખીલાવું. જોબન જાતે નો જડ્યો હવે જરપણે ઝુલાવું. ને તારા તો ઓધાન પણ કેવા દોયલા હતા. તું તો માનો દુશ્મન હતો ડાયલા. એમ કહીને આહિરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી ધાવતો બાળક ત્રાસી નજરે આ પડછંદ આહિરાણી માના મલકતામો ખબર છે. તારી અપ્રમાયુએ કામંટુમણ કરાવેલા. જતીએ મંત્રી દીધેલ ઈડના પૂતળાને બહાર નો વા લાગે તો તું બાર નીકળને. પૂતળું ભોમાં ભંડારેલ ત્યાં સુધી તુંએ માના પેટમાં પુરાયેલહ પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ. એણે સામા કપટ કર્યા. ખોયટે ખોટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયા ફૂટી અપ્રમાયુ તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભોમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું ત્યાં તો હે દોંગા એના મંતર જંતર બધા ધૂળ મળી ગયાને તું સાચો સાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું મારા મોભી? કોઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતીને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથ પગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહિર પુત્ર વાહણને ધાવતો દીઠો. જોંટાઈને સામે પડેલી ધાવવા સારું પાછી વલખા મારતી આહિરની દીકરીને દીઠી. ત્રણેય છોકરા એકબીજા સામે ટીકી રહ્યા. ત્રણેય જણા ઘૂઘવાટા કરવા લાગ્યા. 5 વર્ષની અવધ વટી ગઈ હતી. વાહણ, નવઘણ અને જાહલ માનો ખોળો મૂકીને ફળીમાં રમતા થયા છે. ત્રણેય છોકરા શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણના નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે. એમાં એક દિવસ સાંજે આલીદર ગામને સીમાડે ખેપતી ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂના ઘવણથળીથી સોલંકીઓનું દળકટક આલીદરને ઝાંપે દાખલ થયું. થાણદારે ગામ ફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલું ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહિર કોમના પટેલિયાઓને તેડાવી ઝરડકી દેવા માંડી. બોલો દેવાયત બોદરના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી. તમામ આહિરોએ માથા ધૂણાવીને ના પાડી હોય તો રામ જાણે, અમને ખબર નથી. બોલો નીકર હું જીવતી ખોળ ઉતરડી દઈશ. હાથે જે નાગફલીયું જડીશ. આહિરાણીનું ધાવણ ધાવેલા એકવચની મુહાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડ્યો. પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઈ ગયું હતું. લાલચના માર્યા કે અદાવતની દાઝે એક પંચોળી આહિરે ખૂટામણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીએ પૂહ્યું, હાપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉઝરે છે એ વાત સાચી. રૂપેરી હોકાની ઘૂંટ લેતા દોંગું મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધો, સાચી વાત બાપા, સહુ જાણે છે. મલક હરાયો જ નવઘણ મારે ઘેર ઉઝરે છે. આલિદ્ર બોડીદ્રના આહિર ડાયરાના મોઢા ઉપર મશ ઢળી ગઈ. સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવઘણને દોરીને દઈ દેશે. આપા દેવાયત, થાણદારે મેણું દીધું, રાજાના શત્રુને દૂધ પાઓ છો કે? રાજનું વેર શીદ વહોર્યું. સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઉઠીને કાવતરા માંડ્યા છે કે? કાવતરું હોય તો સાચું શા સારું કહી દે. ત્યારે મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઉઝરતો નથી પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાણે જ દોરીને ગરદન સોળંકીઓને સોંપી દે. હું સોળંકીઓનો લૂણહરામી નથી. આહિર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયો લાગ્યો.
કંઈકને દેવાયતના દેહના કટકેટકા કરવાનું મન થયું, પણ ચોગ્રદમ સોલંકીઓની સમશેરો વીણટાઈ વળી હતી. ત્યાંથી કોઈ ચસ દઈ શકે તેમ નહોતું. ત્યારે તો ઝાઝા રંગ તમને આપા દેવાયત. રાજ તમારી ભક્તિને ભૂલશે નહીં. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો. ભલે બા. અબ ઘડી લાવો દોતકલમ. ઘર ઉપર કાગળ લખી દઉં. દેવાયતે અક્ષરો પાડ્યા કે આયરાણી નવઘણને બનાવીઠનાવી રાજની રીતે આહી આવેલા આદમી હારે રવાના કરજે. વધુમાં ઉમેર્યું કે રા રાખતી વાત કરજે. રા રખતી વાત કરજે એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહીં. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળસ્ત્રુનો કબજો કરવા દોડ્યા. જઈને આહિરાણીને આહિરનો સંદેશો દીધો. વાહણની માં બધું છલ વર્તી ગઈ. હમ અ બાપુ, અમે તો ઈ જ વાટ જોઈને બેઠાતા. ઈ લાલચે તો છોકરાને ઉઝેર્યો છે. લ્યો, તૈયાર કરીને લાવું છું. એમ ડેલીએ કહેવરાવીને આહિરાણીએ અંદરના ઊંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણેય બચ્ચાને દીઠા. વાહણ, દીકરા, ઉઠ્ય આહી આ. તને તારો બાપ કચેરીમાં તેડાવી છે. લે, નવા લુગડાં ઘરેણાં પહેરાવું. એમ કહી સાદ દબાવી આંખો લૂછી એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું. ત્યાં બાકીના બંને છોકરા દોડ્યા આવ્યા. હમા, મને નહીં. માડી, મને નહીં. મારે જાવું છે ભાઈ ભેળું. એવું બોલતો નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ સુધી તો માં ડાબીને જમણી બે આંખો સરખી રાખતી હતી, અને આજ સુધી તો માં ડાબીને જમણી બે આંખો સરખી રાખતી હતી, અને આજ સુધી તો તારવે છે. વાહણભાઈને હથિયાર પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ લઈ ચોખા ચોડેલા ચાંદલા સોતો જ્યારે વળાવ્યો ત્યારે નવઘણ ઓશિયાળે મોએ ઊભો. બેટા વાહણ, વેલો આવજે એટલું બોલીમાં ઓરડે થંભી રહી. એણે દીકરાને જીવતો જાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ધા સંભળાઈ. વાહણને છેતરીને વળાવ્યો આશરાધર્મના પાલન સાટું. લ્યા બાપા, આ ડિયાસ વંશનો છેલ્લો દીવો સાંભળી લ્યો. એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનારા સગા પુત્રની ઓળખ આપી. એને એક કોરે આહિરાણી સાંભળતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાસતો હતો. આયરાણી, ઝાઝા રંગ છે તને જનેતા. તે તો ખોડિયાનો પ્રાણ કાઢી દીધો. આહિર ડાયરાએ છોકરાને ઓળખ્યો. દેવાયતના મોઢાની એકે રેખા બદલાતી નથી. એ દેખીને આહિરોના હૈયા ફાટુમ ફાટું થઈ રહ્યા. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો, પણ એની મુખમુદ્રામાં ક્યાંય ઝાંખઈ ન દેખાઈ. ત્યાં તો ખૂટલ આહિરોએ સોલંકી થાણદારના કાન ફૂંક્યા કે તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડ્યો છે. ત્યારે આ હત્યા કોની થઈ? એના પોતાના છોકરાની. જૂઠી વાત. દેવાયત તો હસતો ઊભો હતો. દેવાયતને એવા 7 દીકરા હોય તો એ સાતેયને પણ સગે હાથે રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે. ત્યારે હવે શી રીતે ખાતરી કરશો? બોલાવો દેવાયતની ધણિયાણીને અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટનો જણ્યો મર્યો હશે તો એ માતાની આંખોમાં પાણી આવશે. પુત્રની આંખો ઉપર પગ મૂકતા જનેતા ચીસ પાડશે. આ હિરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું, જો આ તારો બાળક ન હોય તો એના આંખો પર પગ મૂક. દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતે આકાશ જાણે તૂટી પડ્યા.
પણ આહિરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી. એ ખબર આજે પડી. હસતે મોંએ આહિરાણીએ વાહણની આંખો ચગદી. સુબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે 7 ગણી ઊંચે ચડી. 5 વર્ષનો નવઘણ જોયેત જોતામાં 15 વર્ષની વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભોંયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું, પણ દેવાયત એને નીકળવા કેમ દે? એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો, ખેતરો હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી, પણ પછી તો ઈલાજ ન રહ્યો. સામે જ શાંતિ ઊભું હતું. નવઘણ ત્યાં પહોંચ્યો. શાંતિ હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતા જ શાંતિના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાયું. બળદ કેમે કરતા ચાલ્યા નહીં. નવઘણ માટી ઉખેડીને જયે ત્યાં તો દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું. ઊંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું એ કડું કોઈ ચીજની સાથે ચોંટ્યું હોય એમ લાગ્યું. અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું. દેવાયત સમજી ગયો. તે વખતે તો શાંતિ હાંકી બધા ઘેર ગયા, પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોનામહોર ભર્યા 7 ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું કે બસ હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો. દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામે ગામના આહીરોને કંકોત્રી મોકલી કે જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે અક્કેક હથિયાર લેતા આવજો. પહાડ સમા અડીખમ શરીરોવાળા ગીરના સિંહોની સાથે યુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતને આંગણે જમાવટ થઈ. સહુની પાસે ચકચકતા ઢાલ, તરવાર, કટારી, ભાલા એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયા છે. કાટેલી કે બૂઠી તરવારને ઘાય પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભોગ સમી ભુજાઓ હતી. આખી નાત આલિદ્ર બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતી. આજે એ નાતના પટેલને ઘરાંગણે પહેરો જ અવસર હતો એમ સમજીને મહેમાનોના જૂથ ઉતરી પડ્યા. દેવાયતે તેડું મોકલેલું કે પાઘડીનો આંટો લઈ જાણનાર એક આયર આ સમો સાચવવા આવી પહોંચજો. આહીરની આખી જાત હુકડી. દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું, હા, મારે પહેલવહેલો સમો છે. વળી હું સોળંકી રાજનો સ્વામી ભક્ત છું. આજે મારે ઉંબરે સોઠના રાજાના પગલાં કરાવવા છે ભાઈઓ. એટલે આપણે સહુએ મળીને જૂનેગઢ તેડું કરવા જાવું છે. ઘોડે સાંઢીએ રાંગ વાળીને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડેલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામે ગામથી નવા જુવાનો જોડાય છે. ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આહિર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકીઓના ઠાણમાં ઘોડાએ ખુંદણ મચાવી. જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામે ગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારી ટૂકે ટૂકે દીવા તબકતા હતા. દેવાયતનું વેણ ફરી વળ્યું. ભાઈઓ, ઘોડા લાદ કરી લે એટલી વાર સહુ હેઠા ઉતરો. સહુ પોતપોતાના ઘોડા સાંઢિયાના ઉગટા બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે, તેને કાન દઈને સાંભળી લ્યો. સોય પડે તોય સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ મેલીને કહ્યું, હાને તમે ઓળખો છો? સહુ ચૂપ રહ્યા. આ પંડેજ ડિયાસનો દીકરો નવઘણ. તે દી એને સાટે કપાયો એ તો હતો નકલી નવઘણ. મારો વાહણ હતો એ જોઈ લ્યો સહુ આ જુનાળાના ધણીને. ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયો હતો.
દેવાયતે કહ્યું, હાહીર ભાઈઓ, આજ આપણે સોલંકી રાજને વિવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નાતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે નહીં તેની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું, એ તો એક અવસર છે. જાહલને હું અટાણે એવી કઈ ઠારકે પરણાવું. આની માં મારી ધર્મની માનેલ બોન મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે. દેવાયતે નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો. હજુવાન, તું મોદળનો ધણી છો, આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળજુનું નગારું પડ્યું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. કંફ જુગનું એ પડ્યું છે. 16 વર્ષથી એ અબોલ બેઠું છે. આજ તારી ભુજાઓથી એણે દાંડીના ઘાવ દેજે, એકોએક આયર બચ્ચો તારી ભેરે છે. નવઘણના નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યા. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમેરોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂક્યો. વહાલો ભાઈ વાહણ તે દિવસે પોતાને સાટે કપાયો હતો, તેનું વેર રાતના અંધારામાંથી જાણે પોકારી ઉઠ્યું. ત્યારે શું? જે મોરલીધર? દેવાયતે સવાલ પૂછ્યો. જે મોરલીધર? ડાયરાએ બોલ ઝીલ્યો. કટક ઉપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘોડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હોલ્યો. ગીરકાંઠાનો આહીર ડાયરો આજે તેડે આવે છે. ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સોલંકીઓના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝા આદરમાન દેવા સારું ખડા હતા. 1000 આહીરો ઉપરકોટમાં હુકલી રહ્યા અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સહુની નજરે પડ્યું. આપા, આવડું મોટું આ શું છે? નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો. બાપ, ઈ રાજનગારું. ઈ વાગે ત્યારે રાજપલાટો થાય. એમ? તેમ તો ઠીક, કહી નવઘણ ઠેકી પડ્યો. દાંડી ઉપાડીને મંડ્યો ધડુસવા. રડીબા, રડીબા, રડીબા. ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધંધણી ઉઠ્યો. અડીકડી વાવમાંથી સામા અવાજ ઉઠ્યા. દિવાલે દિવાલ બોલી કે આવ્યો, આવ્યો. કાળદૂત આવી પહોંચ્યો અને પછી દેકારો બોલ્યો. 1000 આહીરોની દૂધમલ ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીઓના લોહીની નદીમાં પાશેર પાશેરનો પાણો તણાયો. પ્રભાતને પહોર નવઘણને કપાળે રાજતિલક ચોડાયું. આહીરોના થાણા ઠેર ઠેર બેસી ગયા. હા, હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણોને એમાં દીકરી કે સુખે સંસાર માંડત. બાપ, સોઠના ધણી, હવે તો બોનના હાથે તિલક લેવા આલીદર પધારો. જાહલબહેન સંસપિયા નામના જુવાન આહીરની સાથે 4 ફેરા ફરી. લીલુડે માંડવે સોટનો ધણી ઉઠીને લગન માણવા બેઠો. જાહલે ભાઈને તિલાવ્યો. ભાઈએ હાથ લાંબો કર્યો. હવે કાપડાની કોર આપવી છે. જાહલ બોલી, હા જ નહીં વીરા મારા, ટાણું આવે માગીશ. તારું કાપડું આજ કાંઈ હોય. તારા કાપડાનું શું એવડું જ માત્યમ છે મારે? નવઘણ સમજી ગયો. બહેનના વારણા પામીને એ જૂનાગઢ ગયો. જોત જોતામાં સોરઠ કડે કરી 10-12 વર્ષનો ગાળો નીકળી ગયો છે. દેવાયત બોધ અને આહિરાણીના દેહ પડી ગયા છે. દીકરી જાહલ અને જમાઈ સંસતીઓ પોતાનો માલ ઘોડીને પરમુલ્કમાં ઉતરી ગયા છે. સોઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકોડા ચરે છે. ગામડા ઉજ્જડ પડ્યા છે. માલધારીઓના મવાડા કોઈ માળવે, કોઈ સિંધવાને, કોઈ ગુજરાતમાં નોખનોખા વાંઢ્યો લઈ દુકાળ વર્તવા નીકળી પડ્યા છે.
નવઘણની તો હવે પચીસી બેઠી હતી. ભુજાઓ ફાટફાટ થતી હતી. ધીંગાણા વિના ધરાઈને ધાન ખાવું ભાવતું નહોતું. સોઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણી વીણીને કાઢ્યા છે. ગરવાનો ધણી નવા નવા રણસંગ્રામ ગોતે છે. ભાલા ભેળવવા આવનાર નવા શત્રુઓની વાટ જુએ છે. ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ઘોડલા ઝીંકી ઝીંકી સાવજના શિકાર ખેલે છે. કરાડો પહાડોને ભેખડોનું જીવતર એના જીવને પ્યારું થઈ પડ્યું છે. હિરણ્ય અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘોડાના ડાબલા હેઠળ ખુંદાય છે. નાંદીવેલા અને વાંસાઢોળની ડુંગરમાળ નવઘણના પગલાને ખમા ખમા કરતી ધણેણી હાલે છે. સાવજ દીપડાની ડણકો ડુંગરાની ટૂકેટૂક ઉપર ઠેકાઠેક અને ઘૂઘવાટા સંભળાવીને પોતાની ભેખડો ઉપર રાને પોઢાડતી નદીઓના પથ્થરો શિકાર એ બધા જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ છે. એવા સમયમાં એક દિવસ એક ચિંથરેહાલ આદમી ઉપરકોટને દરવાજે આંટા દેવા લાગ્યો. એને અંદર દાખલ થવું હતું. પહેરેગીરે તેને અટકાવ્યો. શું કામ છે? મારે રાને રૂબરૂ મળવું છે. રાને પંડ્યને રૂબરૂ મળવું છે. તારે ભિખારડાને સહુ ખિખિયાટા કરવા લાગ્યા. મારે રાને સંદેશો દેવો છે. ઢીલ કરવા જેવું નથી. રાને ઝટ ખબર આપો. માણસોએ એને કાલો ગણીને કાઢી મૂક્યો. પણ એ આદમી ખસ્યો નહીં. એને એક તરકીબ હાથ લાગી. દોડ્યો ગયો ગિરનારના શેષાવનમાં. બળબળતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડા થોડા લીલા ખડ ઉગેલા ત્યાં જઈ પહોંચ્યો. એ ભારી બાંધીને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો. નવઘણના ઘોડાના ઠાણિયાઓ દોડ્યા હેલા. એ ભારી મને વેચાતી દે, મને દે, મને દે એવા પોકાર પડ્યા. સહુને રાના નોખનોખા ઘોડાની માવજત સારી કરી દેખાડવી હતી. એવા કાળમાં પોતપોતાના ઘોડાને લીલવણી ઘાસ નીરવાની હોશ કોને ન હોય. પણ ભારી લાવનારને જાણ થઈ ચૂકી હતી કે સહુ ઘોડામાંથી ઝપડો ઘોડો નવઘણનો માનીતો હતો. 7 દિવસે રા ઝપડાનું ઠાણ તપાસવા આવતો. ત્યાં મારે ભેટો થશે એમ સમજીને એ ભિખારી ત્યાં જ ભારીઓ લાવતો હતો. ઝપડા ઘોડાને ખીલે એ 7મા દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો. જુવાન નવઘણ જેવો ઝપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ અજાણ્યો આદમી સામો જઈ ઊભો રહ્યો. રામ રામ કર્યા. નવઘણે મીટ માંડી. અણસાર એવી લાગી કે જાણે આને ક્યાંક એક વાર દીઠેલ છે. રામ રામ ભાઈ. કોણ છો? ક્યાંથી આવ્યા છો? આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથાબંધણાના લીરામાં અમોલ્ક રતનની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી રાના હાથમાં આપ્યો. મેલાઘેલા રેડાઈ ગયેલ અક્ષરોને રા ઉકેલવા લાગ્યો. કાગળના લખાણ ઉપર આંસુના છાંટા હંટવાઈ ગયા હતા. રાની આંખો ચમકી ઉઠી. એના હોઠ વાંચવા લાગ્યા. પહેલો સોરઠો વાંચ્યો. માંડવ અમારે માલતો તે દી બંધવા દીધેલ બોલ. આજ કર કાપડાની કોર જાહલને જૂનાના ધણી. હે બાંધવ, તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તું મહાલતો હતો તે વેળા તે મને કાપડું માગવા કહેલું. મેં કહેલું કે ટાણું આવે માગીશ. હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલને કાપડું કરવા આવી પહોંચજે. બોન જાહલનો કાગળ નવઘણે જુવાનની સામે જોયું. કોણ? સંસતીઓ તો નહીં. જુવાનની આંખોમાં ઝળઝળિયા હતા. એ અબોલ ઊભો રહ્યો. તારી આ દશા ભાઈ કહીને નવઘણ સંસતિયાને ભેટી પડ્યો. આ શું છે? તું કેમ કાંઈ કહેતો નથી? કાગળ જ બધું કહેશે. નવઘણે આગળ વાંચ્યું. સોઠિયાણી બહેને સોઠા લખીને મોકલ્યા હતા. એક પછી એક કેવા કારમાં ઘા કર્યા છે બહેને. નવઘણ તમણે ને અમે થાનોર્વ ઠર્યા નહીં.
કાઉ બાળક બાળક લે અણધાવ્યા ઉઝર્યા અમે. હે વીરા નવઘણ, તારા ઉપરના સ્નેહને લીધે તો હું માતાના થાનોલા સ્તન ઉપર ટકી નહોતી. તને ઉછેરવા સારું તો માએ મને ઝોંટીને આઘી ફગાવેલી. એમ હું તો ધાવ્યા વિના ઉહરી. એમાં મારું બાળપણ શી રીતે બલવંત બને. હું આજ ઓશિયાળી બેઠી છું. નવઘણને બાળપણ સાંભળ્યું અને હે ભાઈ, તું આડો મેં આપ્યો વાહણ માયલો વીર. સમજે માય શરીર નવઘણ નવસો રધણી. તારી આડે તારી રક્ષા ખાતર તો મેં મારા માડી જાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોઠના ધણી નવઘણ, તારા સંગમાં આ વાત તું બરોબર સમજજે. પણ શું બન્યું છે? બેન્ડી ઉપર શી વિપત પડી છે? બહેન આજ આવા આકરા સંભારણા કા આગળ ધરી રહી છે. પછીનો સોરઠો વાંચ્યો. તું નોતે જે નુઈ તે તું હુતે હુઈ. વીર વમાસી જોએ નવઘણ નવસો રધણી. હે વીરા, તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ જીવતા છતાં આ બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહોતું ભોગવવું પડ્યું. વિધાતાના કેવા વાંકા લેખ. હે ભાઈ, કુવે કાદવ આવ્યા, નદીએ ખૂટ્યા નીર. સોરઠ સડતાળો પડ્યો, વર્તવા આવ્યા વીર. સોરઠ દેશમાં સુરતાળો કાળ પડ્યો. નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયા. અમારા ઢોરને કોઈ આધાર ન રહ્યો એટલે અમારે ભેંસો હાંકીને પેટગુજારા સારું છેક આહી સિંધમાં આવવું પડ્યું. આહી અમારા શા લાહ થયા છે. કાબલિયા નજરું કરે મુંગલને મિયા. અહરાણ ઉર્પિયા નવઘણ નીકળાય નહીં. મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર છાતી ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે નહીં મોસાલે માવલો, નહીં માડી જાયો વીર. સંધમાં રોકી સુમરે હાલવાનો દે હમીર. મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ આહી રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે ને હું આજ અસહાય છું. કેમ કે મારે નથી મોસાળમાં વહાલો મામો કે નથી મારે માનો જણ્યો ભાઈ. એટલે જ મારી આ ગતિને. નવઘણ વાંચી રહ્યો. ડળક ડળક એના નેત્રોમાંથી આંસુ દળવા લાગ્યા. બહેનનો મારી પાંતીનું આટલું બધું ઓછું આવ્યું. કેમ ન આવે? આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે. નવઘણે સંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી. સંસતિયાએ માંડીને અથૈતી કહી હમાલ લઈને અમે જંગલોમાં નદી કાંઠે નેસ નાખીને પડ્યા હતા. અમે સહુ ચારવા નીકળેલા. વાસેથી જાહલ તળાવ કાંઠે નહાતી હતી. શિકારે નીકળેલા હમીર સુમરાએ જાહલના રૂપ નિરખ્યા. હેમની પાટ્ય સરીખા સોઠિયાણીના વાંસા ઉપર વાસુકી નાગ પડ્યો હોય તેવો સવા વાંભનો ચોટલો દીઠો. આહિરાણીના ગોરા ગોરા રૂપ દીઠા. પહાડપુત્રીની ઘાટીલી કાયા દીઠી. સુમરો ગાંડોતુર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી. અમે સહુ સૂનમૂન થઈ ગયા. પણ જાહલે જુક્તિ વાપરી હમારે 6 મહિનાનું શિરવ્રત છે. માતાની માનતા છે. પછી ખુશીથી સુમરા રાજાનું પટરાણીપદ સ્વીકારીશ એવું કહી ફોસલાવી 6 માસની મહેલત મેળવી આ કાગળ લઈ આહી મને મોકલ્યો છે. હું હાનોમાનો નીકળી આવ્યો છું. અવધ હવે ઓછી રહી છે. 6 મહિના પૂરા થયે તો જાહલ જીભ કરડીને મરશે. પાપીને હાથે નહીં પડે. વીરો નવઘણ બહેનની વહારે ચડ્યો. મોદળના ધણીએ 9 લાખની સેનાને સિંધ પર ચલાવી. 9 લાખ ઘોડે ચડ્યો. નવઘણ સુમરાધર સલડે. સરસાત ખળભળ શેષ સળવળ 4 ચકધર ચળવળે. અણરૂપ આયો શમધ ઉપર અડારજ અંબર અડી.
નત્ય વળા નવળા દિયર નરહી વળામ પૂરણ વરુવડી સુમરાની ધરતીને રોડવા સારું નવઘણ 9 લાખ ઘોડે ચડ્યો એ સેનાના ભાર થકી 7 સાગરો ખળભળ્યા શેષનાગ સળવળ્યો અને 4 ખંડો ડગમગ્યા આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી હે વાળું વિનાના ભૂખ્યા મનુષ્યોને વાળું રાતનું ભોજન પૂરનારી દેવી વરુવડી હે નરા શાખના ચારણની દીકરી નરહી તારે પ્રતાપે આમ થયું ભેળા ભલભલા વીરભદ્રો છે નવઘણનો સાળો અયપ પરમાર છે કાળઝાળ ફરશી ભાટ છે ગીરના શાદુડા આહીરો છે ચુડાસમાં જદુવંશી રજપૂતો છે હરાની ધર્મહેનના શિયળ રક્ષવા સારું સારી સોરઠ ઉમટી છે નવજવાન નવઘણ પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલ છે અને સહુના ઘોડા માર્ગે ચાલ્યા જાય જોને આડબેડ હાલે વીરાની રોજડી રે લોય સહુના ઘોડા પાણી પીતા જાય જોને તરસી હાલે વીરાની રોજડી રે લોય એ દુઃખી બહેનના ભાઈનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે વિમાસણના ઊંડા ઊંડા દરિયામાં ઉતરી ગયેલ નવઘણ બહેનની અવધે પહોંચાશે કે નહીં તેની ફિકર કરે છે અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એક ચિંતાને સમજે છે એકલવાયો ચાલે છે માર્ગે પાણી પણ પીતો નથી એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર શીળું પાદર આવ્યું મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે સહુને અચંબો થાય છે કે આ ગળાની ટોકરીઓના રણકાર સંભળાય છે સહુને અચંબો થાય છે કે આ શું આખી સોરઠ સળગી ઉઠી છે તેમાં આ શીતળ લીલું સ્થાન ક્યાંથી આસપાસ બીજું કોઈ માનવી નથી તાજી નાહીને નિત્રતી લટો ઝુલાવતી 7 નાની નાની બહેનો વડને થડે ઘોલકી ઘોલકીની રમત રમી રહી છે સાતે અંગે કાળી લોબડીઓ ઓઢી છે બાયુત એક રમવા વેશ બાળે નેસહુંતે બે નિસરી માહેશ 3 દાડો શેષ નાનો એહ બહુ પખ 4 ઉજળી દેશોત 5 નવઘણ જમત જણદત ચાડ્ય 6 છોટી ચરુવડી 7 નત્ય વળા નવળા દિયણ નરહી વળામ પૂર્ણ વરુવડી બાળે વેશે પોતાની બહેનપણીઓની સાથે રમવા એ નેસડામાંથી કોણ નીકળી છે મહેશ જેનો દાદો થાય શેષનાગ જેને માતામહ થાય એ રીતે માતૃપક્ષને પિતૃપક્ષ બેઉ જેના ઉજળા છે ને જેણે નાનીશી કુરડી ચૂલે ચડાવીને દેશપતિ નવઘણને તે દિવસે જમાડ્યો તે તું જ હતી હે આઈ વરુવડી ભૂખ્યાને વાળું કરાવીને હે સુવાડનારી આ કોનો નેસ નવઘણે સાથીઓને પૂછ્યું આ ખોડનો નેસ સાંખડા નરા નામના ચારણનો ત્યાં તો સહુની નજર સૈન્યની સન્મુખ ચાલી આવતી એક કન્યા સામે મંડાઈ ગઈ કુડુરૂપ કાળો વાનહ કાળા કાળા લોઢા જેવા આગલા 2 દાંત બહાર નીકળી ગયેલા કાળી લોબડીના ઓઢણાથી મુખમુદ્રા વિશેષ વહરી લાગે છે પણ ચાલી આવે છે ધીરા ધીરા મક્કમ ડગલા માંડતી ગગડતા સાગરની તોફાની ભરતી જેવી સેનાનો પણ એને ભો નથી પહાડ જેવડા તોખારો હડફેટમાં લઈને હમણાં પીલી નાખશે એની એને પરવા નથી કરડી અંગાર જરતી આંખોવાળા પડછંદ હથિયારધારી યોદ્ધાઓ જાણે એને મન મગતરા છે અસ્ત્રશસ્ત્રો જાણે એને મન પારણામાં રમવાના ઘૂઘરા ધાવણી અને પોપટલાકડીઓ છે એવી એક ગામડાની કુમારિકા નિત્રતો ચોટલો ઝુલાવતી લોબડીના ચારે છેડા છૂટા મેલતી હાથ હિંડોળતી સામે પગલેને સમી ચાલે ચાલી આવે છે એ બાઈ તરી જા હેટી તરી જા એવો ચાસકો કોઈએ કટકમાંથી કર્યો તો એ કન્યા ચાલી આવે છે માર્ગની વચ્ચોવચ મો મલકાવતી સામે પગલે લગોલગ આવી ગઈ મોખરે ચાલતા નવઘણે ઝપડાની વાઘ ખેંચી પહાડ જેવડો ઘોડો થંભી ગયો કન્યાએ આવીને આઘેથી 2 હાથે નવઘણના વારણા લીધા ખમા મારા વીર 9 લાખ લોબડિયાળીઓના રખવાડા તને કોણ છો તમે બોન નવઘણે પૂછ્યું હું ચારણની દીકરી છું
મારા બાપનું નામ સાંખડો નરો, આહી અમારો નેસ પડ્યો છે. મારું નામ વરુવડી, તમે પોતે જ આઈ વરુવડી. આટલા બાળ છો તમે આઈ. હું તો ઓળખી ન શક્યો એમ બોલી નવઘણે પાઘડીનો છેડો અંતરવાસ નાખી ગળે વીંટાળી હાથ જોડી માથું નીચે નમાવ્યું. હા હા મારવી. બસ એટલું જ. ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે એમ કહી કન્યાએ હાથ લંબાવ્યા. નાનકડા હાથ રાને માથે આંબી ગયા. મીઠડા લીધા. 10 આંગળીઓના ટાંચકા ફૂટ્યા. કટકના માણમોમાં વાતો ચાલી. હા આઈ વરુવડી દેવીનો અવતાર જન્મ્યા ત્યારે આગલા 2 દાંત લોઢા જેવા કાળાને મોઢું બિહામણું દેખીને એને ડાકણ ગણી સગાએ ભોમાં ખાડો કરીને ભંડારી દીધે. બાપ સાંખડો નરો જુનેગઢ હતા ત્યાં આઈ સોણે આવ્યા કે મને દાટી છે, આવીને બહાર કાઢો. બાપે આવીને જીવતાં ખોદી કાઢેલા કદરૂપા ખરાને એટલે નામ વરુડી ન રૂડી પાડ્યું. બાપ કન્યા બોલી હૂતરો હેઠા શિરામણ કરવા. આઈ હું બહુ જાડે માણસે છું, તમારો નેસ રોટલે પોગે નહીં ને મારે પોગવું છે ઠેઠ સિંધમાં બેન જાહલની વારે. નીકર મારી બેન જીભ કડશે. બધી વાત હું જાણું છું વીરા, અને હું તને તારી અવધ નહીં ચૂકાવું. બનશે તો સહાય કરીશ. એક ટંક આહી પોરો લઈને પછી સહુ ચડી નીકળો. તમારી ફતેહ થાશે ધર્મના રખેવાળ. પણ આઈ મારું માણસ જાડું છે, તમારો નાનકડો નેસ. પણ તમને નેસમાં કોણ લઈ જાય છે? આ સામે વડલાને થડ અમે સાતે બોન્યું જમણ ભાતા કરીએ છીએ ત્યાં જ શિરામણી કરાવવી છે તમને સહુને. નવઘણને આ બાળચેષ્ટા ઉપર હસવું આવ્યું. હાઈ માફ કરો તો ઠીક. વરુવડીએ ઝપડા ઘોડાની વાઘ ઝાલી નહીં જાવા દઉં. તમને 9 લાખને ભૂખ્યા ત્રસ્યા જાવા દઈને શું અમે 7 બોન્યું જમણ ભાતા ખાશું? અતિથિ અમારે આંગણેથી અન્ન વગર કેમ જાય વીરા મારા? વિચાર તો કર. મોખરે એવી રકાસ ચાલી રહી છે. 9 લાખ તોરિંગો ડાબલા પછાડતા અને લગામો કરતા ધરતી પર છબી શકતા નથી. કટકના જોદ્ધાઓ પણ આકડા થઈ રહેલ છે. તે વેળા કટકની પહવાડેના ભાગમાં દળ 1 વાટ વહેતે કિયો દવિયણ 2 થાટ 3 કુણસર 4 થંભવે. મખ 5 નાટ 6 બોલ્યો જાટ 7 મત 8 સે હાટ બળહટ કણ હુવે. ફેરવે અણ દન 9 ઘાટ ફડચી ઘાટ અવળે તે ઘડી. નત્ય વળા નવળા દિયણ નરહી વળામ પૂરણ વરુવડી. જે વખતે રસ્તામાં સેના થંભી ગઈ તે વખતે ફડચી નામનો એક ભાટ લશ્કરમાંથી પોતાનું મોં જરા મરડીને ત્રાસી નજરે ગુમાથી વરુવડી સામે જોતો જડબુદ્ધિના ખરાબ વચનો કાઢવા લાગ્યો. એવી તેશી જરૂર પડી છે કે આખું લશ્કર એક નાની છોકરીને ખાતર થંભી ગયું. આહી તે શું કોઈ વેપારીની દુકાન છે કે અનાજ લેવા આપણે ઊભા રહ્યા? એવા તોહડા વચન ઉચ્ચારતા જ ફડચી ભાટનું મરડાયેલું મોં એમને એમ રહી ગયું. સીધું થયું જ નહીં. શા માટે એમ થઈ ગયું તેની ફડચીને ખબર ન પડી. નવઘણ આસપાસ નજર કરી છે. આઈ આહી મારા ઘોડાને પાણી પણ પાણી છે બાપ છે. આ પડખે જ મોટો ધરો પડ્યો છે. ઘોડાને પાણી ઘેરો હાથીબુડ ધમારો. માતાજીએ અખૂટ પાણી ભર્યા છે અમારી મેખીયું ભેંસો સારું. નીકર તો અમે માલધારી આહી રહી કેમ શકીએ? અમે તો જળના જીવ છીએ વીરા મારા. કાળા સળગતા દુકાળ વચ્ચે પણ સોટમાં કુદરતે એક માટો ઊંડો પાણીધરો આહી સંતાડ્યો છે. ચોમેર બળતીલા વચ્ચે આહી લીલાડું છે. હરિયાળી વડઘટા છે. હેત પ્રીતાળા આવા માનવીઓનો વાસ છે. કોઈક પ્રતાપી બાળકી લાગે છે. એવા વિચાર કરતા નવઘણે ઝપડાની રકાબ હાંડી. સહુને ઘોડા ઘેરવાને ધમારવા હુકમ કર્યો. બધા નાહી ધોઈ ટાઢા થયા.
નજર કરી તો ઘોલકીમાં નાનકડા ચૂલા ઉપર 6 બહેનો કુરડીઓ ચડાવીને માહી દૂધ ચોખાની ખીર રાંધે છે. નવઘણના મનમાં હતું કે આ હઠીલી ચારણપુત્રીઓના મન મનાવીને એની પ્રસાદી લઈ ચડી નીકળશું. લ્યો બાપ, પંગતમાં બેસી જાવ, એમ કહી વરુવડીએ બહેનને હાકલ કરી. બોન શવદેવ્ય, ઠામડા તો ન મળે, આ વડલાના પાંદ પાડી લઈએ, એમ કહી શવદેવ્ય કહેટો ભીડીને કડકડાટ વડલા પર ચડી ગઈ. શવદેવ બેનડ આપ સંવડ, ચોજ એક રાખણ વડ ચડી. ત્રાસડા કીધા પાન ત્રોડી, ઘણું બે સમસર 3 ઘડી. તોય 4 કળા વરવડ, ધ્રપે 5 કટકળ, કિયા તૃપ્તા કુલડી. નત્ય વળા નવળા દિયણ નરહી, વળામ પૂરણ વરુવડી. પોતાની સમવયની બહેનપણી શવદેવ્ય આબરૂ રાખવા માટે વડલે ચડી. ડાળ ઝાલીને હલાવી, પાંદડા ખર્ચા, તેના તાંસળા વાટકા બનાવ્યા. તે વેળાએ દુષ્કાળ વર્ષ હતું છતાં પણ હે વરુવડી, તારી કળા થકી તે એક કુલડીમાંથી આખા કટકને ધાથી ધરવ્યું. પંગત બેસી ગઈ. પાંદડા ઉપર નાની કુમારિકાઓ પીરસવા લાગી. નાની કુલડીઓમાં સે પુરાઈ. સહુને ધાન પહોંચી વળ્યું. ખટ સુંદર ચગલી 1 ખડી 2, સાવળ 3 વાઈ સપરે 4. મરક્ત 5 બોરંગ મેં, તે વાકડીઓ 6. હે વરુવડી, ચૂલા પર ચરૂડી ચડાવીને તે પ્રીતેથી શિરામણ કરવા નવઘણને બોલાવ્યો. કાજળ કા 7 ધડ ધડ કટક, પહાડ કી 8. પોખે ચાલી ચોંપ કરે રૂપાળી, દેવા રજક. હે નરા ચારણની પુત્રી, તે નવઘણના આખા સૈન્યને પોષ્યું. ઉતાવળ કરીને તું તારી શક્તિ બતાવવા ચાલી. ઘોડાધરો વરુવડી, નવઘણ ગરનારા. શિરામણ સેલું કિયું, જે તે જનવારા. હે વરુવડી, તે ગિરનારનાથ નવઘણના ઘોડાને પાણી પીવા સારું ઘોડાધરો નામની નદી બનાવી, અને શિરામણ જમણ માં તે બરકત પૂરી. તારા એ અવતારની જય હજો. આઈ ઉતરતી કાંસેલી પાંખો 1 કિયા. વાના 2 વરણ તણા, તે વધાર્યા વરુવડી. હે માં, ચારણ જાતિરૂપ વાસણ ઉપર જે કીર્તિરૂપ કંટેવાળો હતો, તે ઘણા દિવસ સુધી સતરૂપી કસોટીના તાપથી ઉતરી ગયો હતો. એ કંટેવાળો તે ફરીથી ઘાટો કર્યો, આપણા વર્ણની આબરૂ વધારી. સવારે ઘૃત સેવ, લાલ બપોરે લાપસી. દૂધેને ભાતે દેવ્ય, દે વિયાળો વરુવડી. હે દેવી વરુવડી, સવારે ઘી અને સેવ, બપોરે લાલ લાપસી અને રાત્રિએ દૂધ ચોખાનું વાલું તું અમને દીધા કરજે. શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરુવડીની રજા માગી. વરુવડીએ પૂહ્યું, બાપ, કયે કેડે સિંધ પોગવું છે. આઈ, સીધે રસ્તે તો આડો સમદર છે. ફેરમાં જવું પડશે, અવધે પોગાશે. એ જ વિમાસણ છે. આઈ, નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા. પલેપલ એની નજર સામે બહેન જાહલ તરવરે છે. સુમરો જાણે કે જાહલના નેસ ઉપર માર માર કરતો ધસી રહ્યો છે. બહેનનીને એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે. સુમરો જાહલના મળદાને ચૂંથશે. વીર નવઘણ વરુવડીએ વારણા લઈને સિંદૂરનો ચાંદલો કરતા કહ્યું, ફેરમાં ન જાશો, સીધે જ માર્ગે ઘોડા હાંકજો. સમદરને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણીને માથે જો કાળી દેવ્ય, કાળા દેવચકલી આવીને બેસે તો બીક રાખ્યા વિના દરિયામાં ઘોડો નાખજે. થડકીશમાં તારા ઝપડાને પગે હવ્યા ને કટકના પગમાં ખેપ ઉડતી આવશે. કાળી દેવ્ય દરિયો શોષી લેશે. આશીર્વાદ લઈને કટક ઉપડ્યું. દરિયાકાંઠે જઈ ઊભા. દૈત્યની સેના જેવા મોજા ત્રાડ પાડતા છલંગો મારે છે. દરિયાઈ પીરની ફોજના કરોડો નીલવર્ણા ઘોડા જાણે હણહણાટ કરે છે ને દૂધલા ફીણની કેશવાળીઓ ઝુલાવે છે. એક એક મોજાના મરોડમાં કોઈ જાતવંત અશ્વોની બંકી ગરદન રચાઈ છે.
જળનો દેવતા લાખ તુરંગોની સવારી કાઢીને જાણે ધરતીના રાજપાટ જીતવા તલપી રહ્યો છે. પલકમાં તો ગગનથી ચિંકાર કરતી મેઘવર્ણી કાળી દેવ્ય જાણે કે કોઈ વાદળમાં બાંધેલ માળામાંથી આવીને નવઘણને ભાલે બેસી ગઈ. જે જગદંબા એવી હાકલ કરીને જુવાન નવઘણે ઝપડાને જળમાં ઝીંક્યો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળઘોડલીઓની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજના ઘોડા ખાબક્યા. મોજા બે બાજુ ખસીને ઊભા. વચ્ચે કેડી પડી ગઈ. પાણીના ઘોડલા ડાબાને જમણા ઘણે દૂર દૂર દોડ્યા ગયા. આજ એ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે. કચ્છ વળોટીને ગર્વોરાજ સુમરાની ધરા ઉપર ઉતર્યો સંસતિયા. હવે જટ મને લઈ જા, ક્યાં છે તમારા નેસ? ક્યાં બેઠી છે દુખિયારી બહેન? તું આગળ થા. બહેનના આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ, એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે. અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોટની દિશા ઉપર આંખો તાણે છે, ક્યાંય ભાઈ આવે છે. વીર મારાનો ક્યાંય મેજો કળાય છે. આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાત તો સુમરાની થવાની છે. સુમરો સોયરે આંખો આંજીને લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને ડોલર મોગરાના અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સુમરાને ઢોલીએ આજ અધરાતે તો મારું મળદું સૂતું હશે. ઓહોહો, ભાઈ શું નહીં જ આવે? ભાઈ શું બોલકોલ ભૂલ્યો? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું? જીવવાની મમતા ન મુકાઈ. મરવું શું મારા વીરને વસમું લાગ્યું? સાંજ પડી. તારોડિયા ઉગવા લાગ્યા. આંખો નેસ નજીવા નગર જેવો સુનસાન બન્યો. આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. એ ટાણે ઉત્તરને દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર આભધરતી એકાકાર બની રહ્યા હતા. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી. ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બોલ્યા. ધરતી થરથરી. મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોઠિયાણીના શિયળ લૂંટનારો આવે છે ને સામી દિશામાંથી બહેનને કાપરું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના નેજા ઝળેળ્યા. ભાઈને ભાલે બહેનને દેવાનું કાપડું ફરૂડી ઉઠ્યું. સુમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા. આવી પહોંચ્યો. આવી પહોંચ્યો. ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો. નવઘણ ઘોડા ફેરવે અને ભાલે વરુવડ આઈ. માર બાણું લખ સંધવો, મને વિસરે વાહણ ભાઈ. એને ભાલે વરુવડી કાળી દેવ્ય બનીને બેઠી છે. એ જ મારો ભાઈ. શાબાશ વીરા. આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે મને ખરો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય. બહેને દેખે છે અને ભાઈ જુઝે છે. સોરઠ અને સિંધની સેનાઓ આફળે છે. સવાર પડ્યું ત્યાં તો રંગીલા સુમરાની અતલસે મઢેલી લાશ એ બહેનના નેસને ઝાંપે રોડાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુંગલાઓની હજારો દાઢીઓ પવનમાં ફરફરતી હતી. દંતકથા આગળ ચાલે છે કે સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી. નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અક્કેક ઈંટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરુવડી માતાની દેરી ચણાવશું. તમામે અક્કેક ઈંટ ઉપાડી લીધી. પણ રાજાના સાળા અયપ પરમારે અહંકાર કરી ઉદ્ગાર કાઢ્યો, હું રાજાનો સાળો. આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી, ખડગ ચલાવવા માટે છે. હું નહીં ઉપાડું. વરુવડીના ધામે સેના આવી પહોંચી. પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી. રાયે આવીને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી. એણે પૂછ્યું, હા એક ઈંટ કેમ ખૂટે છે? માણસો મૂંઝાયા.
ઉત્તર આપી ન શકાયો. છેવટે જવાબ વાળ્યો, માતાનો દીવો કરવા માટે એ તો ગોખલો રાખ્યો છે. આખરે માલુમ પડ્યું કે મિથ્યાભિમાની અયપ પરમારે પોતાના ભાગની ઈંટ ઉપાડવામાં હિણપદ માન્યું છે. એ નવી ચણાવેલી દેરીના ઉંબરમાં જ નવઘણની તરવારના ઘાએ અયપનું મસ્તક કપાઈને નીચે પડ્યું. સેના જૂનાગઢ તરફ ચાલી નીકળી. વરુવડી માતા એ દેરી પાસે આવ્યા. જોયું તો અયપનું માથું ને ધડ રઝળતા પડેલા. પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી હંટાયેલું એ દેવીથી ન સહેવાયું. અયપે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો. તોય એ નિર્ભીમાની ચારણીનું મન ન દુભાયું. એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. અયપ સજીવન થયો. હાથમાં ભાલો ઉઠાવી ઘોડો દોડાવતો લોહીનો તરસ્યો અયપ નવઘણની પાછળ પડ્યો. બરાબર જૂનાગઢના ઝાંપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો. પરંતુ નવઘણના એ મહાચતુર અશ્વજપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપને પકડી લીધો. એ પ્રસંગે મિશન કુચાળા નામના ચારણે દુહો કહ્યો કે જડ ચૂક્યો ઝપડા જદી ભાડા અયપકા. માતા લીએ વારુણા નવઘણ ઘર આયા. અયપના ભાલાનો ઘા ઝપડાએ ચૂકાવી લીધો. તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા ને માતાએ ઓવારણા લીધા. વરુવડીનો છંદ આગળ વધે છે. કાપડી છો લખ જાત્ર કારણે વહેતા આઈહા એક. દોહણે હેંકણ બે તેજ દેવી પંથ વહેતા પાહિયા ત્રણ. સત ધન્યો વરુવડ કિરણ સૂરજ પ્રસદ નવખંડ પરવડી. નત્ય વળા નવળા દિયણ નરહી વળામ પૂરણ વરુવડી. એવી જ રીતે 6 લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરુવડી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા એ સતને માતા. તારી કીર્તિ નવખંડની અંદર સૂર્યની પ્રકાશની માફક પ્રસરી વળી છે. 6 અણગર્થ 4 ઉણથે 5 સગ્રેહ 6 હેકણ ઓરસે દળ પોખિયા. કે વાર જીમણ ધ્રવે કટક સમદર પડ સોખિયા. અણરૂપ ઊંડી નાખ્ય આખા સજણ જળતણ શગ ચડી. નત્ય વળા નવળા દિયણ નરહી વળામ પૂરણ વરુવડી. એ રીતે બહુ હોશ કરીને તે મોટા સૈન્યને જમાડ્યું અને સમુદ્રને શોષી લીધો. 7 કામય તુહી કર્નલ આદ્ય દેવી આવડી. શવદેવી તુહી એણલ ખરી દેવલ ખૂબડી. 7 વડદેવ વડિયા પાટ વરુવડ લિયા નવલખ લોબડી. નત્ય વળા નવળા દિયણ નરહી વળામ પૂરણ વરુવડી. કામઈ કર્નલ શવદેવ્ય એણલ અને ખોડિયાર એ તમામ દેવીઓ રૂપે તું લીલા કરે છે. નવલખ લોબડિયાણી નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારા જ સ્વરૂપો છે. લેખક ઝવેરચંદ મેઘાણી. આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય સાંભળવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ નિક સ્ટોરીને લાઈક કરો. નિક સ્ટોરી. શેર જો કરો. તમે આવી જ અન્ય સત્ય સબસ્ક્રાઇબ કરો. ઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય સાંભળવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ નિક સ્ટોરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલના માધ્યમથી તમને આપણા સૌરાષ્ટ્રની રસપ્રદ માહિતીઓ સાંભળવા મળશે, જેવી કે વીર માંગણાવાળો, સોરઠનો સિંહ વીર રામવાળો, મેપા પોપાની ઉદારતાની વાત, કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા, રાખડીનું ઋણ ભાણ પટગીર,